નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ આના વિશેની વાત કરીએ છીએ, ઇવોલ્યુશન. તો ગયા લેક્ચરની અંદર આપણે વિવિધ પ્રકારના સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. તો આજના લેક્ચરની અંદર આપણે એ સિદ્ધાંતોની અંદર બે વૈજ્ઞાનિકોએ રાસાયણિક સિદ્ધાંત આપેલો છે. રાસાયણિક સિદ્ધાંત, ઉદ્વિકાસ માટે રાસાયણિક સિદ્ધાંત શું છે આવું ઓપેરોન અને હાલ્ડી નામના વૈજ્ઞાનિકે રજૂઆત કરેલી હતી. તો આજે શું રજૂઆત છે એના વિશેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની છે કે એને શું ચર્ચા કરી. તો એને ઉદ્વિકાસ કેવી રીતના થયો, તો ઉદ્વિકાસનો ક્રમ એને રાસાયણિક રીતના કેવી રીતના થયો એ જાણવા માટેથી પ્રયોગ કર્યો અને એના આધારે એને સૌપ્રથમ કીધું પૃથ્વીનો ઉદ્વિકાસ કેવી રીતના થયો, એમાં જીવની ઉત્પત્તિ કેવી રીતના થઈ, એમાં કેવી કાળક્રમે ક્રિયાવિધિઓ થઈ, આના વિશેની આખી સંપૂર્ણ માહિતી આપણે ઓપેરન અને હાલ્ડી નામના વૈજ્ઞાનિકે આપેલી છે. તો આપણે સૌપ્રથમ જોઈએ ઓપેરિન અને હાલ્ડેન નામના બંને વૈજ્ઞાનિકો હતા. આ જે ઓપેરિન છે એ રશિયન વૈજ્ઞાનિક હતા અને હાલ્ડેન છે એ ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકો હતા. આ બંને વૈજ્ઞાનિકોએ શું કીધું, તો કે આ બંને વૈજ્ઞાનિકોએ કંઈક એવી ચર્ચા કીધી કે આ પૃથ્વી ઉપર સૌપ્રથમ અકાર્બનિક દ્રવ્યમાંથી જુદા જુદા અણુઓનું નિર્માણ થયું હશે એવું એને કીધું. તો અકાર્બનિક દ્રવ્ય કેવા? અકાર્બનિક અથવા અજૈવિક દ્રવ્યમાંથી અમુક પદાર્થોનું નિર્માણ થયું. કેવા? તો કે આરએનએ, પ્રોટીન, આના જેવા તત્વોનું નિર્માણ આમાંથી થયું હશે એવું એને અનુમાન લગાડ્યું. આવા અણુઓનું નિર્માણ આમાંથી થયું હશે એવું અનુમાન લગાડ્યું. હવે પૃથ્વી ઉપર જુદા જુદા પ્રકારનું તંત્ર આવેલું છે. એ તંત્રની અંદર આપણે જોઈએ ને તો એક કલિલ તંત્ર આવે જેને ક્લોરાઇડ અથવા કલિલ દ્રવ્ય કહેવામાં આવે. આવા દ્રવ્યમાંથી સૌપ્રથમ જીવની ઉત્પત્તિ થઈ હશે એવું ઓપેરન અને હાલ્ડીએ કીધું. એના આધારે ઓપેરન અને હાલ્ડીનો સિદ્ધાંત, એનો વાદ રજૂ થયો. તો એ વાદ સમજવા માટેથી આપણે સૌપ્રથમ શું જોવું પડે, તો કે ઓપેરન અને હાલ્ડી દ્વારા જે રાસાયણિક ઉદ્વિકાસ એને આપ્યો. શું આપ્યો? રાસાયણિક ઉદ્વિકાસ નામનો સિદ્ધાંત આપ્યો ઓપેરોન અને હાલ્ડીએ. ઓપેરેન અને હાલ્ડી નામના વૈજ્ઞાનિકે આવો સિદ્ધાંત આપ્યો. તો એ સિદ્ધાંતની અંદર એને શું કીધું, તો કે કોઈ પણ સજીવનું નિર્માણ રસાયણોમાંથી થયું હશે એવું એને કીધું. તો હવે એ નિર્માણ જોવા માટેથી એને સૌપ્રથમ એવું કીધું પૃથ્વીનું નિર્માણ કેવી રીતના થયું એના વિશેની વાત કરી. તો કે પૃથ્વીના નિર્માણ વિશેની વાત આપણે જોઈએ તો કે પૃથ્વીના નિર્માણની અંદર પહેલો પોઈન્ટ આપણે જોઈએ છ સિદ્ધાંતો આપ્યાના. કેટલા? 6 સિદ્ધાંતો છે. તો એ 6 સિદ્ધાંતોમાં પહેલું, પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતના થયો. શેનો? પૃથ્વીનો ઉદ્ભવ છે એ કેવી રીતના થયો એના વિશેની માહિતી આપી. તો પૃથ્વીના ઉદ્ભવની અંદર જોઈએ તો પૃથ્વીનો ઉદ્ભવ છે એ ક્યારે થયો હતો, તો કે પૃથ્વીનો ઉદ્ભવ છે એ 5000 મિલિયન વર્ષ પૂર્વે થયો હતો. શેમાંથી થયો હતો, તો કે પૃથ્વીનો ઉદ્ભવ સૂર્યમાંથી થયો હતો. શેમાંથી થયો હતો? સૂર્યમાંથી થયો હતો. શું કામ? તો કે કોઈ આકાશની અંદર એવી આકસ્મિક ઘટના થઈ, એ ઘટના દરમિયાન સૂર્યમાંથી એક કણ અથવા એક ટુકડો છૂટો પડ્યો. એ ટુકડો પૃથ્વી સ્વરૂપે આવ્યો. પછી સૂર્યથી કેવો થતો ગયો? દૂર થતો ગયો. કેવો થતો ગયો? સૂર્યથી ધીમે ધીમે દૂર થતો ગયો. તો જ્યારે એ પૃથ્વીનો ટુકડો છૂટો પડ્યો, એ ટુકડાને શું નામ આપ્યું? પૃથ્વી. તો આવો પૃથ્વીનો કણ જ્યારે છૂટો પડ્યો, તો એ કણ જ્યારે છૂટો પડ્યો ત્યારે એ કેવો દૂર જતો ગયો? એ ટુકડો એકદમ કેવો હતો? ગરમ અથવા અગ્નિ વરસતો હતો, સૂર્યની માફક અગ્નિ વરસતો હતો. તો પૃથ્વીનો ટુકડો જ્યારે છૂટો પડ્યો ત્યારે એનું ટેમ્પરેચર 5000 થી 6000 ડિગ્રી સેલ્સિયસ હતું. કેટલું? આટલું સેલ્સિયસ તાપમાન હતું. પછી જેમ જેમ પૃથ્વીનો ટુકડો સૂર્યથી દૂર થતો ગયો
એમ એમ ઠંડો થતો ગયો. કેવો થતો ગયો? ઠંડો થતો ગયો. તો શરૂઆતમાં પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારના વાયુઓ હતા નહીં અથવા નહોતા. આપણે આવું કહીએ વાયુઓ હતા નહીં. પછી જેમ જેમ સૂર્યના કેન્દ્રથી પૃથ્વીનો ટુકડો દૂર 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 ખસતો ગયો તેમ તેમ એ કેવો થતો ગયો? ઠંડો ઠંડો થતો ગયો. પછી ધીમે ધીમે એમાં વાયુઓનું ઠારણ થયું અને વાયુઓ મિશ્ર થયા. બરોબર છે? તો એ વાયુઓ મિશ્ર થયા તો એ વાયુનો ઉદ્ભવ કેવી રીતના થયો અને શું કામ મિશ્ર થયા એના વિશેનો હવે આપણે અભ્યાસ કરીએ. તો ચાલો બીજો અભ્યાસ છે એ શું છે? તો કે બીજા અભ્યાસની અંદર આપણે જોઈએ તો કે પાણી એમોનિયા અને મિથેન વાયુનું નિર્માણ કેવી રીતના થયું. તો શરૂઆતમાં પૃથ્વી ખૂબ જ ગરમ હતી. પછી જેમ જેમ પૃથ્વી ઠંડી થતી ગઈ ને એમ એમ વાયુઓ ઠંડા થતા ગયા. એમ એમ વાયુઓ કેવા થતા ગયા? ધીમે 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 વાયુઓ ઠંડા થતા ગયા. તો જેટલા વાયુ ઠંડા થયા એ પ્રમાણે જેમ જેમ એટમોસ્ફિયર ઠંડુ થયું 5000 6000માંથી 4000 આવ્યું 3000 આવ્યું 2000 આવ્યું એમ એમ ટેમ્પરેચર નીચું જતું ગયું. શું કામ? તો કે સૂર્યથી જેટલી પૃથ્વી દૂર ખસી એટલું ટેમ્પરેચર નીચું ગયું. તો ટેમ્પરેચર નીચું ગયું તો ત્યારે વાતાવરણની અંદર વિવિધ પ્રકારના વાયુઓની સંરચના જોવા મળતી હતી. વાતાવરણની અંદર કેવા પ્રકારના? વિવિધ પ્રકારના સંરચનાઓ જોવા મળતી હતી. તો વાતાવરણની અંદર એ સમયે જ્યારે આનો ઉદ્ભવ થયો ને તો ત્યારે કેવા પ્રકારના? તો કે અહીંયા હિલિયમ, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન આવા વાયુઓ જોવા મળ્યા. તો આ વાયુઓ જે જોવા મળ્યા ને એને આણ્વીય સિદ્ધાંત કીધો. કેવો? આણ્વિક સિદ્ધાંત આપ્યો એવું કીધું. તો આવા વાયુઓ ઠંડા પડ્યા. ત્યારબાદ આવા વાયુઓમાંથી આ પાણી, હાઇડ્રોજન, એમોનિયા, મિથેન આવાનું નિર્માણ થયું. તો જ્યારે પૃથ્વી જેમ જેમ દૂર ખસી એમ એમ ત્યારે વાતાવરણની અંદર સૌથી સક્રિય કયો હતો? હાઇડ્રોજન વાયુ હતો. કેવો હતો? વાતાવરણની અંદર સૌથી સક્રિય હાઇડ્રોજન વાયુ હતો. તો આવો હાઇડ્રોજન વાયુએ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી. કોની સાથે? આવા હાઇડ્રોજન વાયુએ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી. તો નાઇટ્રોજન સાથે શું પ્રક્રિયા કર્યું? આ કેવો હતો? સક્રિય વાયુ હતો. તો એને કોની સાથે? નાઇટ્રોજનના અણુ સાથે હાઇડ્રોજનને પ્રક્રિયા કરી. તો હાઇડ્રોજન અને નાઇટ્રોજન બે ભેગા મળ્યા તો એમાંથી શું બન્યું? એમોનિયા બન્યું. શું બન્યું? એમોનિયા બન્યું. પછી એવી જ રીતના એને કાર્બન સાથે પ્રક્રિયા કરી. કોને? હાઇડ્રોજને. તો હાઇડ્રોજને જેવી કાર્બન સાથે પ્રક્રિયા કરી તો એમાંથી મિથેન વાયુનો ઉદ્ભવ થયો. અને પછી એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી. કોની સાથે? ઓક્સિજન સાથે. કોને? હાઇડ્રોજને. તો હાઇડ્રોજનને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા એમાંથી પાણીનો ઉદ્ભવ થયો. તો આ પ્રકારે પાણી, એમોનિયા અને મિથેન વાયુનું નિર્માણ થયું એવું કીધું. તો પૃથ્વી ઉપર સૌપ્રથમ આવનારા વાયુઓ, પ્રથમ વાયુઓ કોણ છે? મિથેન અને એમોનિયા વાયુ સૌપ્રથમ પૃથ્વી ઉપર આવ્યા એવું માનવામાં આવે છે. તો આ પ્રકારે કંઈક પાણી, એમોનિયા, મિથેનનું નિર્માણ થયું. જે વાતાવરણની અંદર સૌથી સક્રિય હાઇડ્રોજન હતો એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને એના હિસાબે આવી કંઈક સંરચનાઓ જોવા મળી. હવે એથી આગળ આપણે જોઈએ તો આટલું નિર્માણ થઈ ગયું. ત્યારબાદ સૂક્ષ્મ અણુનું નિર્માણ થયું છે. એટલે જેમ જેમ પૃથ્વી ઠંડી પડતી ગઈ એમ એમ એની અંદર સંરચના જોવા મળી. હવે ત્યારબાદ જોઈએ તો પૃથ્વી ધીમે ધીમે સાવ કેવી થતી ગઈ? ઠંડી પડી. ઠંડી પડતા વાયુઓ પ્લસ વરાળ હતી એમાં એ વરાળ શેમાં રૂપાંતર થઈ? પાણીમાં. અને આવું પાણી વરાળ સ્વરૂપે ક્યાં આવ્યું? પૃથ્વી ઉપર વરસાદ સ્વરૂપે આવ્યું. કેવા સ્વરૂપે? વરસાદ સ્વરૂપે પાણી આવ્યું. હવે જેવું વરસાદ સ્વરૂપે પૃથ્વી ઉપર પાણી આવ્યું એટલે પૃથ્વીએ સૌ પ્રથમ આ પાણીને શોષણ કર્યું. શોષણ કર્યું એટલે પૃથ્વી એકદમ કેવી થઈ ગઈ? ઠંડી થઈ ગઈ. ધીમે 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 ઠંડી થતી ગઈ. જેમ પૃથ્વીની ઠંડક વધતી ગઈ એમ પાણીના ખાબોચિયા ભરાણા. પછી ધીમે ધીમે નદી બની, સરોવર બન્યા અને પાણી વહેવા લાગ્યું અને છેલ્લે સમુદ્રનું નિર્માણ થયું. તો આ પ્રકારે ધીમે ધીમે સમુદ્રનું નિર્માણ થયું અને વરસાદની સાથે સાથે પાણી વહી જતું હતું. શું થતું હતું? વરસાદની સાથે સાથે પાણી વહી જતું હતું. તો દરિયાની અંદર આવું પાણી જતું હતું અને આ પ્રકારે વાયુઓનું નિર્માણ થયું. તો આ પ્રકારે પાણી, એમોનિયા વાયુનું નિર્માણ થતું ગયું અને આવું કંઈક પ્રક્રિયા થઈ એવું
ઓપેરિન અને હાલ્ડિન નામના વૈજ્ઞાનિકે આપણે દર્શાવ્યું, બરોબર છે. ત્યાર પછી આવે છે ત્રીજી પ્રક્રિયા. તો ત્રીજી પ્રક્રિયાની અંદર શું આપણે કીધું છે, તો કે ત્રીજી પ્રક્રિયા છે એમાં સૂક્ષ્માણુનું નિર્માણ કેવી રીતના થયું. શેનું? આ પૃથ્વી ઉપર સૂક્ષ્મ અણુઓ નું નિર્માણ કેવી રીતના થયું એના વિશેની માહિતી આપી. તો સૂક્ષ્માણુના નિર્માણની અંદર કોનો ફાળો હતો, તો કે સૂક્ષ્માણુના અણુમાં નિર્માણમાં એમિનો એસિડ, પછી તો કે ફેટી એસિડ, એની સાથે સાથે મોનો સેકેરાઇડ, એની સાથે સાથે પ્યુરિન, પછી પિરિમિડિન વગેરે એવા તત્વોનું એએમપી, એડીપી આવી બધી સંરચનાઓ બની. આ બધી સંરચનાઓનું નિર્માણ થયું. પછી શું થયું, તો કે આ બધી સંરચનાઓ વરસાદ સાથે, કોની સાથે? વરસાદના પાણી સાથે ભળી અને અહીંયાથી ક્યાં ગઈ? દરિયામાં. અને દરિયાના પાણીમાં કેવી થઈ? મિશ્રણ થઈ. પણ દરિયાના પાણીમાં મિશ્રણ થઈ, પણ દરિયાના પાણી સાથે મિશ્રણ થતી નથી. એટલે પાણીની સપાટી ઉપર મુક્ત રીતના તરતી હતી, એમાં મિશ્રણ થતી નહોતી, મુક્ત રીતના તરતી હતી. એની સિવાય જોઈએ તો આવા ઘટકો બન્યા, તો મિશ્રણ ન થયા. એના સિવાયના અન્ય ઘટકો પણ અહીંયા બન્યા. કેવા? તો કે પ્રોટીન્સ, એની સાથે સાથે બીજા ઘટકોમાં ન્યુક્લિક એસિડનું નિર્માણ થયું. પછી એની સાથે સાથે કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્ય બન્યા. આવા બધા દ્રવ્ય છે એ પણ પાણીની સપાટી ઉપર રહેતા હતા. પાણીની સપાટીની ઉપર રહી અને એમાંથી કેવું પસંદગીમાન શોષણ કરતા હતા. કેવું? પસંદગીમાન શોષણની ક્ષમતા ધરાવતા હતા. તો આ પ્રકારે જુદા જુદા સજીવોનું નિર્માણ થવા લાગ્યું. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારે આવા સૂક્ષ્મ અણુ બન્યા શરૂઆતના, બરોબર છે. સિંગલ અણુઓ બધા બન્યા. શેમાંથી બન્યા? આ વાયુ બન્યા. પછી એમાંથી કલિલ દ્રવ્ય આવ્યું, કલિલ દ્રવ્યમાંથી પાણી ઠંડુ પડ્યું. તો આપણે જોઈએ તો કે આવું મિથેન છે, એમોનિયા છે, આ બધા ખડકોમાં અહીંયા બધા જમા થતા હતા. ઠારણ પડે એટલે ખડકોમાં અહીંયા બધા જમા થાય, વરસાદના પાણી સાથે મિશ્રણ થઈ અને દરિયામાં જવા લાગ્યા. અને દરિયાની અંદર ધીમે ધીમે જમા થવા લાગ્યા. તો આ પ્રકારે સૌપ્રથમ સૂક્ષ્માણુનું નિર્માણ થયું. પાણી એમોનિયા બન્યું, પછી એમાંથી ધીમે ધીમે સૂક્ષ્માણુનું નિર્માણ થયું. હવે આવા સૂક્ષ્માણુમાંથી મહાઅણુનું નિર્માણ કેવી રીતના થયું? આવા સૂક્ષ્માણુમાંથી મહાઅણુનું નિર્માણ કેવી રીતના થયું એના વિશેની વાત કરીએ તો ચોથો પ્રકાર 3 લગી જોયું, મહા અણુઓનું નિર્માણ. તો મહાઅણુ કેવી રીતના નિર્માણ પામ્યા હશે એની વિશેની ચર્ચા કરીએ તો કે મહાઅણુની અંદર સૂક્ષ્માણુઓ ભેગા મળ્યા છે. કેવા? સૂક્ષ્માણુઓ ભેગા મળી ને મહાઅણુનું નિર્માણ કર્યું. તો મહાઅણુ કેવા પ્રકારના બન્યા હશે? તો કે મહાઅણુની અંદર આપણે જોઈએ તો કે પ્રોટીન મોટી શૃંખલા છે, બરોબર છે. લિપિડ અથવા લિપિડ્સ, પોલિસેકેરાઇડ, પોલિસેકેરાઇડ્સ આવા બધા તત્વો મોટા છે. પછી ન્યુક્લિક એસિડ, એન એટલે ન્યુક્લિક, એ ફોર એસિડ, ન્યુક્લિક એસિડ, આવા બધા સંરચના બન્યા. પછી ન્યુક્લિયો પ્રોટીન, તો આવી બધી સંરચનાઓ બન્યા. તો આ શું થયું? તો કે નાના નાના અણુઓ ભેગા મળ્યા. કેવા? નાના નાના અણુ ભેગા મળી અને શું બનાવ્યા? મોટા અણુ. નાના નાના અણુ ભેગા મળીને મોટા અણુ બનાવ્યા. તો આ પ્રક્રિયાને બહુલીકરણ કહેવાય. બહુલીકરણ એટલે શું? નાના નાના જથ્થામાં આવેલા અણુઓ ભેગા મળ્યા અને મોટા જથ્થામાં રૂપાંતર થયા. તો એવી પ્રક્રિયાને બહુલીકરણની પ્રક્રિયા કહેવામાં આવે
છે। હવે એથી આગળની પ્રક્રિયા આપણે જોઈએ તો કે એથી આગળની પ્રક્રિયાની અંદર આપણે ન્યુક્લિક એસિડનું નિર્માણ થયું। પાંચમો પોઈન્ટ કેવું? ન્યુક્લિક એસિડનું નિર્માણ કેવી રીતના થયું એના વિશેની ચર્ચા કરીએ તો કે ન્યુક્લિક એસિડ છે એમાં ન્યુક્લિક એસિડ પ્રથમ ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કર્યું। શોનું કર્યું? ન્યુક્લિક એસિડે સૌપ્રથમ કોને? ન્યુક્લિક એસિડે પ્રથમ ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કર્યું। હવે આવા ન્યુક્લિયોટાઇડની અંદર શું શું હતું તો કે ન્યુક્લિયોટાઇડ સ્વરૂપે એની અંદર પ્યુરિન અથવા પિરિમિડિન શું હતું? પ્યુરિન અથવા પિરિમિડિન, એના સિવાય શર્કરા અને ફોસ્ફેટ આવી વસ્તુઓ હતી એમાં ન્યુક્લિયોટાઇડની અંદર। હવે આ પિરિન, પિરિમિડિન, શર્કરા અને ફોસ્ફેટ એ શું થયું તો કે એકા બીજા સાથે જોડાય અને શું બનાવ્યું? ન્યુક્લિયોટાઇડ। હવે આવા જે ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થયું આ બધા ન્યુક્લિયોટાઇડ છે એ એકાબીજા સાથે જોડાઈને શું બનાવ્યું? ન્યુક્લિક એસિડનું નિર્માણ કર્યું। શેનું નિર્માણ કર્યું? ન્યુક્લિક એસિડનું નિર્માણ કર્યું। એકાબીજા સાથે જોડાય અને ન્યુક્લિયોટાઇડ બનાવ્યા અને એવા ન્યુક્લિયોટાઇડ ભેગા મળે એટલે ન્યુક્લિક એસિડનું નિર્માણ કર્યું। એકાબીજા સાથે કોણ જોડાણું? આવા ન્યુક્લિયોટાઇડ એકાબીજા સાથે જોડાણા એટલે ન્યુક્લિક એસિડ બન્યું અને આવા બધા વસ્તુઓ જોડાઈને ન્યુક્લિયોટાઇડ બનાવ્યું। તો આ પ્રકારની સંરચના જોવા મળી। તો આ પ્રકારે ન્યુક્લિક એસિડનું નિર્માણ થયું। તો આ ન્યુક્લિક એસિડ બન્યું ત્યાર પછી ન્યુક્લિયોપ્રોટીન્સ બન્યું। કેવું બન્યું? ત્યાર પછી આવે છે ન્યુક્લિયોપ્રોટીન્સ। છઠ્ઠો સિદ્ધાંત, આપણે 6 સિદ્ધાંત કીધા ને? ન્યુક્લિયોપ્રોટીન્સનું નિર્માણ કેવી રીતના થયું હશે તો કે ન્યુક્લિયોપ્રોટીન્સના નિર્માણની અંદર કોણ કોણ તો કે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન આ બંને જોડાણા એટલે એમાંથી શું બન્યું? ન્યુક્લિયોપ્રોટીનનું નિર્માણ થયું। કેવું? ન્યુક્લિયોપ્રોટીન્સનું નિર્માણ થયું જે આપણા જીવનની રચનામાં અથવા જીવનની રચનામાં મહત્વનો અણુ છે। આપણા જીવન જીવવા માટે મહત્વનો અણુ છે। તો આ પ્રકારે વૈજ્ઞાનિકોએ રાસાયણિક ઉદ્વિકાસના જુદા જુદા 6 સિદ્ધાંતો રજૂ કર્યા। તો એ 6 સિદ્ધાંતો આપણે ફરીથી એકવાર જોઈ લઈએ। વૈજ્ઞાનિકો રશિયન અને ઇંગ્લેન્ડના હતા જેને શું કીધું? કાર્બનિક અજૈવિક દ્રવ્યમાંથી આરએનએ પ્રોટીન આવા અણુઓનું નિર્માણ થયું હશે જે કલીલ દ્રવ્ય હતું એટલે ડોળું પદાર્થવાળું દ્રવ્ય હતું એટલે એને રાસાયણિક ઉદ્વિકાસ સમજાવ્યું। એના માટેના 6 સિદ્ધાંતો આપ્યા। તો એને ઓપેરિન અને હાલ્ડેનના વાદો કહેવામાં આવે છે। તો ઓપેરિન હાલ્ડેનના વાદોમાં રાસાયણિક ઉદ્વિકાસ આવ્યો। એના 6 પ્રકાર। પૃથ્વીનો ઉદ્ભવ સૌપ્રથમ કેવી રીતના થયો તો પૃથ્વી છે 5000 મિલિયન વર્ષ પૂર્વે ઉદ્ભવી હશે। આપણે એવું કીધું જે સૂર્યમાંથી છૂટી પડી હતી, સૂર્યનો એક ટુકડો છે। તો શરૂઆતમાં એ પૃથ્વી ખૂબ જ ગરમ હતી ત્યારે એનું ટેમ્પરેચર 5000 થી 6000 ડિગ્રી સેલ્સિયસ હતું। પછી પૃથ્વી જેમ જેમ સૂર્યથી દૂર જતી ગઈ એમ એમ એમાં વાયુઓનું ઠારણ થતું ગયું અને વાયુઓનું નિર્માણ થયું। તો એમાં શરૂઆતમાં વાયુ નહોતા, પછી જેમ જેમ દૂર ગઈ સૂર્યથી, કેન્દ્રથી દૂર ગઈ સૂર્યના કેન્દ્રથી એટલે એમાં હિલિયમ, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન આવા વાયુઓ ધીમે ધીમે ઠારણ પામ્યા અને આવા વાયુઓ અસ્તિત્વમાં આવ્યા। આવા વાયુ બન્યા એટલે એના હિસાબે અન્ય વાયુનું નિર્માણ થયું। કેવા? તો કે પાણી, એમોનિયા અને મિથેનનું નિર્માણ થયું। તો એ સમયે વાતાવરણની અંદર સૌથી સક્રિય વાયુ હતો તો હાઇડ્રોજન હતો। તો હાઇડ્રોજન સાથે કોને પ્રક્રિયા કરી?
તો કે હાઇડ્રોજન સાથે નાઇટ્રોજનને પ્રક્રિયા કરી. કોને? હાઇડ્રોજન સાથે નાઇટ્રોજનને પ્રક્રિયા કરી. તો હાઇડ્રોજન અને નાઇટ્રોજનની પ્રક્રિયા થઈ, એમાંથી એમોનિયા મળ્યો. શું મળ્યો? એમોનિયા. પછી કાર્બન સાથે પાછી હાઇડ્રોજનની પ્રક્રિયા કરી, તો કાર્બન અને હાઇડ્રોજનને પ્રક્રિયા કરી, એમાંથી મિથેન મળ્યો. અને પછી ઓક્સિજન સાથે કોને પ્રક્રિયા કરી? હાઇડ્રોજને. હાઇડ્રોજન સક્રિય વાયુ હતો એટલે એમાંથી પાણીનો અણુ બન્યો. તો આ પ્રકારે સૌપ્રથમ પૃથ્વી ઉપર વાયુ સ્વરૂપે એમોનિયા અને હાઇડ્રોજન આવ્યા એવું આપણે કહીએ છીએ પૃથ્વીમાં. પછી જેમ જેમ પૃથ્વી ઠંડી પડતી ગઈ એમ એમ વરાળ ઠંડી પડી, વરાળમાંથી વરસાદ આવ્યો, પાણી બન્યું. તો એવો વરસાદ પૃથ્વી ઉપર પડતા પૃથ્વીનું ટેમ્પરેચર સાવ નીચું જતું ગયું, પૃથ્વી ઠંડી પડી એટલે પૃથ્વીમાં પાણીનો સંગ્રહ થવા લાગ્યો. પહેલાં ખાબોચિયા ભરાણા, પછી એમાંથી નદી, સરોવર, ઝરણાઓ બન્યા અને એમાંથી સમુદ્રનું નિર્માણ થયું. તો એ સમયે વાતાવરણની અંદર રહેલો મિથેન અને એમોનિયા છે એ ખડકો ઉપર પડતો, ખડકોમાં જમા થતો, પૃથ્વીના સપાટી ઉપર હતો તો એ પાણીમાં મિશ્ર થયો અને પાણીના હિસાબે દરિયાના તળિયે જમા થવા લાગ્યો ઓગળીને. તો આવા પ્રકારે સમુદ્ર છે એ એના હિસાબે ખારા થયા, એની અંદર સોલ્ટનું પ્રમાણ વધ્યું તો એના હિસાબે સમુદ્ર ખારા નિર્માણ પામ્યા. ત્યાર પછી સૂક્ષ્મજીવોનું નિર્માણ થયું. આટલું બન્યા પછી તો કે શું કહેવામાં આવ્યું? તો કે પાણીની અંદર પેલા અણુઓ બન્યા. શેમાંથી? તો કે આવા વાયુઓમાંથી ઠંડા પડ્યા અને અણુ બન્યા. એમિનો એસિડ બન્યું, ફેટી એસિડ બન્યું, મોનોસેકેરાઇડ બન્યું, પ્યુરિન બન્યું, પિરિમિડિન બન્યું. આવા બધા સંરચનાઓ બની જે વરસાદની સાથે પાણીમાં ગયા પણ પાણીમાં અદ્રાવ્ય હતા, એટલે પાણીની સપાટી ઉપર મુક્ત રીતના તરતા હતા. એના સિવાય શું બન્યું? પ્રોટીન્સ અને ન્યુક્લિક એસિડ બન્યા. તો આવા પ્રોટીન્સ અને ન્યુક્લિક એસિડ છે કાર્બનિક અકાર્બનિક દ્રવ્ય બન્યા જે પાણીની સપાટી ઉપર એમનેમ રહેતા હતા અને પસંદગીમાન શોષણ દર્શાવતા હતા, એટલે એને જરૂરી હોય એવું પસંદ હોય એની ક્ષમતા ધરાવતા હતા. ત્યાર પછી શું બન્યું? એમાંથી મહાઅણુ બન્યા, સૂક્ષ્મ અણુમાંથી. તો નાના નાના સૂક્ષ્મ અણુઓ ભેગા મળીને મોટા અણુનું નિર્માણ કર્યું, જેને આપણે બહુલીકરણ કીધું. તો સૂક્ષ્મ અણુઓ ભેગા મળે એટલે એમાંથી પોલિસેકેરાઇડ જેવા, પ્રોટીન્સ જેવા, લિપિડ્સ જેવા, ન્યુક્લિક એસિડ જેવા અને ન્યુક્લિયક પ્રોટીન્સ જેવા અણુઓ બન્યા, જેને મહાઅણુઓ કહેવાય. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે ત્યારબાદ ન્યુક્લિયક એસિડનું નિર્માણ કેવી રીતના થયું હશે એ ઓપેરિન અને આલ્ડીને કીધું કે ન્યુક્લિયક એસિડે પ્રથમ ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કર્યું હશે. તો ન્યુક્લિયોટાઇડ સ્વરૂપે પ્યુરિન, પિરિમિડિન, શર્કરા, ફોસ્ફેટ હશે, આવા ભેગા મળ્યા જેને ન્યુક્લિયોટાઇડ બનાવ્યું. આવા ન્યુક્લિયોટાઇડ એકાબીજા સાથે જોડાય અને ન્યુક્લિયક એસિડનું નિર્માણ કરેલું છે. હવે ન્યુક્લિયક એસિડ બન્યું તો ન્યુક્લિયો પ્રોટીન્સનું નિર્માણ કેવી રીતના થયું હશે? તો કે ન્યુક્લિયક એસિડ પ્લસ પ્રોટીન આ બંને એકાબીજા સાથે જોડાય અને ન્યુક્લિયક પ્રોટીન્સનું નિર્માણ કર્યું. અને ન્યુક્લિયક પ્રોટીન્સ છે એ સજીવના જીવનમાં મહત્વનો અણુ ગણવામાં આવે, સૌથી મહત્વનો. તો આ પ્રકારે રાસાયણિક ઉદ્વિકાસ છે એ આપણે ઓપરેન અને આલ્ડીન દ્વારા સમજાવવામાં આવેલો છે. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ. બાકીનું આવતા લેક્ચરની અંદર જૈવિક ઉદ્વિકાસનો અભ્યાસ કરશે. તો આ 6 જે આપણી બુકની અંદર ડિટેલમાં નથી આપેલા પરંતુ આપણે ડિટેલમાં નીટ માટેથી ખાસ વર્ણન કરેલું છે. તો આ બધા પોઈન્ટ તમારે તમારી બુકની અંદર લખી લેવા, બરોબર છે? એક્સ્ટ્રા પોઈન્ટ છે એટલા માટે આપણી બુકમાં નથી આપ્યું. આપણી બુકમાં 3 લીટી સ્વરૂપે જ આપેલું છે પણ આપણે એને વિસ્તૃત કરીને સમજેલા છીએ. આપણે જે જમણા પેજે બીજો પેરેગ્રાફ અને ત્રીજો પેરેગ્રાફની શરૂઆત થઈ એની શરૂઆતની 3-4 લીટી છે એ આપણે વર્ણન કરી છે. હજી અડધી જ વર્ણન કરી, અડધી વર્ણન કરવાની બાકી છે, બરોબર છે? એટલે તમે બુકમાં ગોતશો તો આ ટોપિક નહીં મળે, નાનો એવો મળશે, પરંતુ આપણે આના આધારે એને તૈયારી કરવાની છે. ઓકે, તો આ બધું એક્સ્ટ્રા પોઈન્ટ લખી લેવા જે આપણે નીટ માટે જરૂરી છે અને ઉદ્વિકાસ સમજવા માટે પણ જરૂરી છે. એટલા માટેથી આપણે એક્સ્ટ્રા પોઈન્ટો પણ સાથે સાથે કરતા જઈએ છીએ. જો આ ન સમજીએ તો આપણે ખ્યાલ ન આવે કે ઓપરેન આલ્ડીને શું ક્રિયા કરી હશે. એટલા માટે આપણે આખી એની ક્રિયા રાસાયણિક જોઈ, જૈવિક બાકી છે. તો આજનો લેક્ચર આટલે સુધી રાખશે. વિદ્યાર્થી મિત્રો, શાંતિપૂર્વક સાંભળવા માટે થેન્ક યુ. અસ્તુ. આવતા લેક્ચરમાં પાછા આપણે મળીશું જેમાં આપણે જૈવિક ઉદ્વિકાસનો અભ્યાસ કરશું જે પણ ઓપેરન અને આલ્ડીએ જ આપેલો છે.